આગ્રોડ ગામ નજીક યુવતી પર અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓ ઝડપાઈ ગયા છે। પોલીસે 500થી પણ વધુ સીસીટીવી ફૂટેજનું અવલોકન કરીને આરોપીઓને દબોચી લીધા છે। વિનુસિંહ કનુસિંહ સોલંકી અને વાલસિંહ ઉદયસિંહ સોલંકી ઝડપાઈ ગયા છે। આ બંને યુવતીનું અપહરણ કર્યું, તેને કારમાં બેસાડી ગઢ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। બંને આરોપીને ઝડપી તપાસ હાથ ધરાઈ છે। સાથે જ પોલીસ બંને આરોપીનું દાંતીવાડા ખાતે સરઘસ પણ કાઢશે। બનાસકાંઠાની અંદર યુવતીના અપહરણ કેસમાં આ નરાધમો સકંજામાં આવી ગયા છે। 500 જેટલા સીસીટીવી કેમેરાને ચેક કર્યા। પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર। સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સામડી મોટાવાસ તાલુકા પાલનપુર। મહેસાણામાં